सप्रेम साहेब बंदेगी साहेब। जो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी में। जो आनंद संत फकीर करे। જીવનમાં આનંદ એના બે પ્રકાર કર્યા છે। એક મૂળ છે આત્માનંદ, અધ્યાત્માનંદ, સચ્ચિદાનંદ, નિજાનંદ। આવા વિવિધ શબ્દોથી જેને ઉપમા આપી અને મૂલવીએ એવો એક ભીતરનો આનંદ, ચેતનનો આનંદ। અને બીજો છે વિષયાનંદ। વિષયાનંદ છે એ હંગામી છે। જ્યારે આત્માનંદ કહીએ, નિજાનંદ કહીએ, સચ્ચિદાનંદ કહીએ, અધ્યાત્માનંદ કહીએ, પરમાનંદ કહીએ, એ નિરંતર છે, એ કાયમી છે। અને એ કોઈ વિષય પર આધારિત નથી। એ ભીતરની એક અવસ્થા છે, ભીતરની એક સ્થિતિ છે। જે આનંદ છે, અસલ આનંદ, એ ભીતરની એક સ્થિતિ છે। અને સ્થિતિ ક્યાંયથી લાવવી પડતી નથી। એ સ્થિતિ તરફ ભીતરની દ્રષ્ટિ જાય એટલે એ એની અનુભૂતિ થાય। વિષયાનંદની અંદર એ મનનો વિષય છે, બુદ્ધિનો વિષય છે, ચિત્તનો વિષય છે, અહંકારનો વિષય, અંતઃકરણનો વિષય છે। એટલા માટે એને ઉછીનો લાવવો પડે છે। ધારો કે કોઈકને નશાની ટેવ પડી હોય, તો જ્યાં સુધી એ નશો ન કરે ત્યાં સુધી એને શાંતિ લાગે નહીં, એને અનુકૂળ લાગે નહીં, એને ફાવે નહીં। એટલે નશો છે એ એના માટેનો વિષય છે। કોઈને કોઈ સ્વાદની આદત પડી છે, રસાસ્વાદની, તો એ વાનગી, એ વસ્તુ જ્યાં સુધી એ આરોગે નહીં ત્યાં સુધી એના મનને શાંતિ ન રહે। એટલે એનો વિષય રહ્યો। એટલે એ વિષય પાંચ ઇન્દ્રિયનો વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો વિષય, એ રીતે ઓળખવામાં આવે છે। સરસ સુગંધ આવે અને ખુશ થઈ જવાય, પણ એ સુગંધના વાતાવરણથી થોડા દૂર જાય એટલે એ ખુશી જતી રહી। એટલે ખુશી આવે ને ખુશી જાય, આનંદ આવે ને આનંદ જાય, એનું નામ છે વિષયાનંદ। ઘણીવાર આપણે અનુકૂળ વસ્તુ મળે, અનુકૂળ વાતાવરણ મળે અને ખુશ થઈ જવાય, અને થોડીક પ્રતિકૂળતામાં પાછી નાખુશી આવી જાય, ત્યાં છે વિષયાનંદ છે, વિષય આધારિત છે। ત્યારે આત્માનંદ છે, ફકીરી में मजा जिसको अमीरी क्या बिचारी है। આવા વિષય સુખ તો અઢળક હતા રાજા હરિશ્ચંદ્ર પાસે। આવા વિષય સુખ તો અઢળક હતા રાજા ગોપીચંદ પાસે। અને છેલ્લે છેલ્લે સિકંદરને પાસે તો કોઈ કમી જ નહોતી। પણ જ્યારે ચૈતન્યની એક સ્થિરતા અને વિષયોની જ્યારે મર્યાદા
સંપત્તિની જ્યારે એક હદની ખબર પડી ત્યારે તો સિકંદરને ઘણું મોડું થઈ ગયું હતું, અને એટલે એણે છેલ્લે હાથ ખુલ્લા રાખવાનું જનાજાની બહાર એટલે કીધું કે હવે લાચાર છું, લાચારી છે. એટલે વિષયાનંદમાં લાચારી છે, વિચારો છે, અને આત્માનંદ છે એમાં શહેનશાહી છે, અમીરી છે, એ ફકીરીમાં અમીરી છે. ફિકર સબકો ખા ગઈ ફિકર સબકા પીર, ફિકર કી ફાકી કરે વાંકા નામ ફકીર. વિષય સુખમાં ડર છે, ભય છે, રાગ અને દ્વેષ છે, અને વિષયથી પર જ્યાં મન બુદ્ધિનો વિષય નથી, એ મૂળ સ્થિતિમાં, એ મૂળ સ્વરૂપની અંદર રાગ અને દ્વેષ બેમાંથી કાંઈ નથી. દ્વૈતથી પણ પર એ સ્થિતિ છે, અને એ સ્થિતિનું નિર્માણ કોઈ પારખી મહાપુરુષ, કોઈ અનુભવી મહાપુરુષના શરણે જવાથી થાય છે. એક રેખતા છે કે હરણ શબદ તે શિર વિનાયો, પતંગ રૂપ ડસી પાણ જલાયો, મચ્છી આટો ખેણાઈ કુંડી में પાજી જાન ફસાયો, કાગજ સી હથણ દસી હાથી થયો હેરાન, ટપ્પુ થઈ ખડ્ડે में પડ્યો મિરીવિયો નાદાન, ઘુલસુંવર ભમરાયો ઇંડજ કડી में મોત જ પાયો, હેકડે હેક ઇન્દ્રી હેકડે હેક જીવ એની થયો નાશ. તો માનુષ તો જા પચાઇન્દ્રી તો કન કયો વિચાર. એક ઇન્દ્રિયવાળા અજ્ઞાનવાળા જીવ હરણને શબ્દેન્દ્રિય વશ નથી, એનું પ્રાણ પંખેર ઉડી જાય છે. માછલીને સ્વાદ ઇન્દ્રિય વશ નથી, રસ ઇન્દ્રિય વશ નથી, એનો નાશ થાય છે. હાથીને કામિન્દ્રિય વશ નથી, એનો નાશ થાય છે. ભમરાને ગંધ ઇન્દ્રિય વશ નથી, એનો નાશ થાય છે. આમ એક ઇન્દ્રિયના અજ્ઞાનવાળા જીવ જો બરબાદ થતા હોય તો 5 ઇન્દ્રિયનું અજ્ઞાન છે. કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો તો પોતે દાસ કબીર. ઇન્દ્રિયજન્ય સુખથી પોતાની તરફ, પોતાના સ્વરૂપ તરફ, જે ઇન્દ્રિયાતીત સ્વરૂપ છે એ સ્વરૂપ તરફ લાવવા માટેની સંતોની એક મથામણ છે, અને સંતોની સતત લાગણી છે, સંતોની સતત ચિંતા છે કે સમગ્ર સંસાર સાગર જે ભોગવતા માણસને ભોગવી જાય છે, ત્યાંથી પાછા વળી અને સ્વરૂપ પ્રાપ્તિ તરફ, ચિદાનંદ સ્વરૂપ તરફ, આદિ મધ્ય અને અંતમાં જે નિરંતર છે એ સ્વરૂપ તરફ, જે આવાગમનથી રહિત છે એ સ્વરૂપ તરફ લાવવા માટેની વાત છે. સાહેબ બંદેગી સાહેબ.